છોકરા આપણે બધું સુખ શાંતિથી રહેવાનું, કુટુંબમાં સારું સારું રાખવાનું, બધાને શું કીધું? હા અને રખડતો નહીં આડવરો. આ ગરમી કેટલી પડે હ. સારું આપનું મોઢું બહુ ચો. હા, અને બાજરી થઈ ગઈ છે, આપણે વાઢવાની છે. બરાબર? હા તું એ 2000 હું બધું કરે. સીતારામ સીતારામ. કેવો છે ભગત? બસ મજા છે, મજા. બરાબર બે ચા પેલું લેતો આવીએ બે. ઉભા રે હું આવું આ ધોરી ધજા વાળા નો દર્શન કરતો. હા, ધોરી ધજા વાળો જબ્બરસિંહ બાપુ. એ ધોરી ધજા વાળા ગોગા મહારાજ હારું કરજે બાપા, હારો હારો ને હારો બનાવજે. જૂઠું બોલું સાચું બોલું બધું માફ કરજે, તારી દયા રાખજે. અને અમારે રોટલો ખાવા જોઈએ એટલે બોલવું પડે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. કઈ બાજુથી આયા મહારાજ? બહુ આઘાથી આયા છે, બહુ આઘાથી આયા છે. ડુંગરામાંથી આયા છે. ડુંગરામાંથી આયા. હા કેવું હાલે? ભાઈ શાંતિ હાલે. છોકરો નિહાળ જાય કે નહીં જાય? નિહાર જાય ને. જાય ને લા. કેમ ભણે બેટા? પાંચમામ ઓર 10માં આવી જશે. ઓ તારી આ તો મહારાજ શીખવું છે. છઠ્ઠામાં આવી. હા એટલે 6ઠ્ઠામાં ને 7માં ને એમ રાગો રાગો આગળ આવશે એમ કહું છું. કોલેજ કરાવવાની છે. બરાબર. હા ભણી લ્યો. ગ્રેજ્યુએટ કરવો છે, ભણાઈને કમ્પ્લીટ રાખો છે. હા ભણતરમાં સારો છે. ભણતર કરશો ને તો જિંદગીમાં આગળ જશો. ભણતર તારું સારું છે. હા ભણતર સારો હોય કે ખોટો, ભણવું જરૂરી છે. એટલે ભણવામાં ધ્યાન આલજો. કેવો ભગત તારે કે? તાર તો થોડું થોડું સારું છે. હા આમ તો મજો દેખાય છે પણ આમ થોડો મજો ઓછો છે. જોગણીને તારે લેણો હારો છે. તારે જોગણી હારે લેણો છે. જોગણીનો ભગત છે. જોગણીમાંની મેર છે. પણ તારે મનનો એક કામ ધાર્યો છે પણ અટકીને ઊભો છે. સાચું. તારે ગાડી લાવવી છે. સાચું બોલે. સાચું સાચું મહારાજ. આવી જશે, ચિંતા કરીશ નહીં. જોગણીનો ભરોસો રાખજે. આ ગોગાની સેવા કરજે. ધોરી ધજા વાળો તારો બેડો પાર કરશે. સાચું સાચું. બરાબર ને? બરાબર છે. પછી મને સંભાળજે કે કોક આયા તો બાવો ફરતો ફરતો આશીર્વાદ આલી ગયો ને મારો કામ બન્યો. સાચું કહેવાય. હા પણ એમ ખમાન મજા કીધે ખમાન મજા થતી નથી. એના માટે મહેનત કરવી પડે. સાચું. અને એના માટે સાચો રસ્તો જોવે અને સાચી વસ્તુ જોવે. મારી જોડે એક વસ્તુ પડી છે પણ તું કે તો દઉં ને કે પછી કાલ ઉઠી એમ ના કહેતો કે બાપુ આયા ને છેતરી ગયા. જોશી એનું શું આયા. કરવાનું? એની પૂજા કરવાની. પૂજા કરવાની. હા શું ફાયદો થશે? ફાયદો તો તને ધીમે ધીમે દેખાશે પણ પોરમું આવું અને તારે ફાયદો ના હોય. ગાડી 2 ના બાયણા મારી ઊભી હોય તો તારો જોડો ને મારું મોટું. એટલે આપણે તો એકલા બન્યા તો 2 ગાડી કે ફેંકતા જ નહીં. જેવું છે ઓય એવું લાગે તને? તો બધું કીધું તો સાચું ના કીધું આપણે? કશો હતો નહીં. હેડો તો બે આવો. ચમત્કાર છે ને વસ્તુમાં. છોકરા તું પડતા પડતા 2 વાર રહી ગયો. સાચું. હે રંબા જાય ને પડી જાય પણ પડતા પડતા રહી ગયો છે. 2 વખત નતો પડ્યો તું? મહારાજ બધું જોવાની શું લાગે? દોટી ઓછી મૂક. નેહારમાં વંઢા ટપવાનું નહીં. આપણે ભણવાનું કામ રાખવાનું, દોડવાનું નહીં. તમે હાથ બાદ જુઓ છો? હાથ નથી જોતો પણ આ તે પહેર્યો છે ને એવો એક નંગ આપવો છે. આ તો પહેરેલો છે. એટલે પણ આ પહેર્યો છે બરાબર છે પણ હું આલુ એ આખો અલગ છે. અમારો મંત્રો ઉચ્ચાર કરેલો છે. એવું છે? હા આ મંગળનો છે. એ મંગળનો છે બરાબર છે પણ શનિનો જોવે કે ના જોવે? હંગાતે હંગાતે શનિ ને પનોતી 2 હે તો પૂરું ખેલ ખતમ શનિ કરી દે. ભારે છે થોડું. હા ભગવાનને હરાઈ દે. શનિનું કામ એવું છે. સાચું છે. હા એટલે તને આલુ ખરો પણ થોડો ખર્ચો થાય. કરી શકે તો કે? કેટલો ખર્ચો થાય? 1100 જેવો ખર્ચો થાય. 1100 રૂપિયા કે શું કરીશું? લઈ લો. લઈ લઉં. 2 ગાડીનું કે હમ પહાડ બધું સાચું સાચું કીધું એમને. સાચું બોલી ચોક. સાચું છે. સારું હેડો આપો. 1100 લઈને અમારે કઈ જાતે ઘરમાં રોટલા જ ખાવાના છે, કઈ નાખી દેવાના નથી.
તો શું કે છે? તૈયાર છે 1100 રૂપિયા. કશો વાંધો નહીં, સારું થતું હોય મારું તો આપી દો, અને આવતા વર્ષે ના થયું તો તો તારો જોડે ને મારો મૂઢો. એવું હા, તારે બધું- અહીં ગડે અંદર શેડામાંથી પહેરવા નહીં દેવાનો. જો આવતા વર્ષે ઊંધી સારું થઈ ગયું તો 2 જોડી કપડા લઉં. હા અને 1100 કીધા ને, 5100 રૂપિયા આલું. હા ખુશ થઈ. પણ વિશ્વાસ ભરોહો પેલો વસ્તુ છે. સાચું છે, તો વિશ્વાસ હોય તો બધું ગાડું હાલે. હા, અને વિશ્વા વગરનો કામ જ નહીં થાય. એટલે વિશ્વા ફૂલ રાખજે અને લે આ વસ્તુ અને મૂકી દે ઠેકવાણે, અને આને ધૂપ કરીને પહેરજે, પહેરવી હોય તો. નકે પછી તારે પૈસા મૂકતો હોય ત્યાં પૂજા ઠેકાણે મૂકી દેજે. બરાબર? દે પકડ, હું પૈસા આલું. એટલે તારે ગુલાબ જેવો સમય બનાવવાનો છે, એટલે ગુલાબે હારે હારે હાલ. હા, એ પકડ. હા હા, 1100 દેવાના. 1100. લે પૈસા પકડ. શું થયું? એમ હું નથી લેતો, આમાં ડાયરેક્ટ નાખી દે, તારા હાથે મૂકી દે. હું તારી આખી જોલી ભરેલી છો હમણાં તો. બહુ લાગે, બહુ જીયા. હાચું હાચું બહુ સચ લાગે. લાગે. હા, જય રામજી, જય રામજી કી જય, માતાજી જય જોગણી. માતા, જય જોગણી. શું કીધું? પોર આવું ત્યાં સુધી તો તારે બેડો પાર. લીલા લહેર થઈ જશે ને. આ લીલા લહેર બધા ખેતરોમાં લીલો લીલો રહેશે. આશીર્વાદ હારા દેતા જજો. હા, હર્યો ભર્યો ઘર રહેશે. બસ. સુખી થાય ને તું ભણવામાં ધ્યાન આલજે. શું કીધું? ના કેવું પડે, એને હા. કોલેજ કરાવવાની છે મારે. હા, સારું હો, સીતારામ. સીતારામ. હેડો મેળ આવી ગયો છે અઠવાડિયાનો. તો આમાં અઠવાડિયા સુધી જોઈ જવું નહીં. છોકરા ના દો 1000 રૂપિયા પેલા નહીં પેટ્રોલ ના. જો મારી વાત સાંભળ. હા પચડી જા. હા આ કાલ પમદાળ ઓટો માર્યો છે, એટલે આપણે 2-3 હજાર આયા. તને 1000 આલ્યા કે નહીં દીધા ને? ઓવા હવે મને આગળ થોડા બીજા મકાનો હોય ત્યાં ઉતાર, એટલે એમની વેઢી વાર્તા આવું. બરાબર ને? જવા દે આપણે. હું કહું હા, મારા વગર નહીં આવું. ભાઈ તમે મને લોચા કરવા ભાઈ ઘર માર નહીં ખવડાયો. એટલે તારે એક તો પૈસોય જોવે છે ને પાછો મૂકવાય નથી આવતો. કાલ લેવા કેટલે મારે ઠેર રોડ ઉપર ચાલતું આબુ જ પર કોઈ થોડું અંદર આવતો એ વાત કા પેટ્રોલ બોરે કોઈ મારે પૈસા નથી દેતો પેટ્રોલ ને. પૈસા આલે તો આખો દાવ જુરાતો નહીં ચીડચે. હારું હારું, હું ગામમાં ઓટો મારતા હું શેમમાં. ભાઈ એવું તારે ફોન કરી દેજો કે ગાય ગાય આઈને ફટ ફાડે લઈને, હા મને ફટ લઈને લઈને નીકળી નાખશે જવાનું. નાખશે સારું. હું અહીં બે હા બરોબર ને. 1000 મને આલે કે મને કે 3 લાયો તો 1000 મને આલે. ભાઈ પેટ્રોલ મારું બાઈક મારું 1000 રૂપિયા જાય મને. 500 રૂપિયા તો પડી જાય. 500 એના કરતી હું નોકરી જતો તે બરોબર હતો. અને આવી રીતે ફરે તો ધોઈ ચોક ધોઈ જ નાખવાનું. મારે તો 500 વસ્તુ આવે તો કહી દઉં કે હાલ તો કે હું 3000 લાવ્યો તો કે તને 1000 આલ્યા તો 2000 લઈ ગયા. ના મારે તો અડધો ભાગ આલો તો જ આવું ને કે મારે નહીં આવું કહું ને. હું તો મિલીને આવી જાય બિહારવાનો જ નહીં. હું તો આ તો વચ્ચે માર ખાવાનું થાય તો. તો અહીં પાછો વળી જવાનો ગઈ ફેરે ને માર ખવડાવ્યો બરોબર નો. અને હવે તો અડધો ભાગ આવે ને તો જ બાઈક ઉપર બેવાનો. બાઈક ઉપર નહીં બેવાનો. 10 મારે જ માર ખાવાનો. પૈસા ઓછા, બાઈક મારું પેટ્રોલ મારું. પાછા કે 1000 માં આવું. પેલા શિખર મારા જાથી ચોથી આયા તા પેલા બાપુ મહારાજ હતા. માર તો આયા તને પેલું કોઈ કાલી તને પનોતી બેહી છે. ત્યાં ઠેલા ને બેલા ભરવાના વાળા આવી ગયા. આ એંડા હતા બધા વેચી માર્યા, તોય બધું સાફ થઈ ગયું. શિખર ચોહી આયા તા, પકડવા પડશે હવે મારે. એ આયા ને તારની વેઢી વાળી જે માર તો શિખર પનોતી બેહી છે તે હવે પકડું. એમાં ચોક જોઈ જવું તો એની વાટ લગાડતો મહારાજની. હા રૂહડો હવે જવું એ બાજુ ચોક ગોમમાં જ્યાં હે ગોમમાં જ જવું હવે. હા, કોક દેખાય છે ખરું. જો હાય બેઠ્યા છે આમની બેઠી વાળી. કેમ છો ઠાકોર? મજામાં? બેહો હા, શું કરો છો? કયો બેહો નહીં ખાટલા. પાણી બાણી ખાટલામાં અમારાથી ના બેહાય યાર. પાણી બાણી લાવો. તાપ ઘણો પડે. શું કેવું? ગરમીનો કામ જામના કરવાનો બેચે બે. મન ના થાય.
કેવો ભગત બીજો બધો મજામાં? હો મજા હા, ઢોર પાણી, હો બધી રીતે મજા બૈરા છોકરા બધી મજા મજામાં ને? હા, મજામાં ના હોય તો આજ મજામાં થઈ જાય. તારા ઘેરે આવ્યો છું. આ તો કામરૂ દેશ થી છે તો બાપુ છું, બરાબર. થોડો તારો દુઃખ દેખાય છે, પણ ઘડીક રહીને વાત કરું. હું કહું હા હા બાવા ના મોનો ને આ તો પૈસા દખે આવતા હોય એમના પૈસા કાઢવા દખ્યા ગમે એવું કે એ તો ગમે તે બધું દુઃખ બોલાવે લાવે તો દુઃખ કાઢે હારે. હા ગમે તે દુઃખ બધું કાઢવાના જ છે તારા. ભગત, આ કોણ છે? મહેમાન છે કે તમારે કોઈ? ઓ મહેમાન છે અમાર હે? મહેમાન છે અમાર મહેમાન છે, પણ મને થોડો વિચિત્ર લાગે. ના ના એને મહેમાન થોડો ચમત્કાર આલું. આ તો મહેમાન, બોલો તારે કુળદેવી બોચર લાગે હોવો અને વિહત મેલડી નો ભગત હોય એવું મને દેખાય રહ્યું. સાચું કે ખોટું? સાચું હે? તારે એક ગાડી લાવવાનો કામ છે, હોવો પણ કોકના પૈસે લાવી છે, પોતાના પૈસે તારો વિચાર નથી એવો જ લાવવાનો. વિચાર હે? જ્યાં પણ કામ થઈ જાય લાય હાથ આ બાજુ. હા જો ભગત, આ દિવાળી સુધી આવી જાય એમ લાગે છે. તારે ભપમ ભપમ કરતી થાર લાવી હોય તો આવી જાય. સારા જ લાવવાની હે ને? એક વસ્તુ આલું તારે 1100 રૂપિયા દેવા પડે, પણ તારો કામ થઈ જાય કમ્પ્લીટ. શું વસ્તુ આ? એ તો મારી વિદ્યાની વસ્તુ હોય. તારે જોવાનું નહીં, તારો કામ કરવો છે કે મારી વસ્તુ જોવી છે? કોમ જ કરું ને માર તો ભાઈ તારો કામ થઈ જાય, તારે ટેન્શન લેવાની જરૂર નથી. હું કહેતો હતો હા બોલો. આ લૂંટવાના ધંધા મને એવું તમે લાગે. કાઢે ને સાચું તો બોલો, પણ હું આ બાવા ફાવા નહીં માનતો. બરોબર, હું તો જવું તમારે કરો બેહો પર જવાયા. હું નહીં માનતો આ લે બધું. બેહો ઘડી. અલા ઉભો રે ભગત, એ ભગત ઉભો રે. વસ્તુ નથી જોઈતી? ના નહીં જોતી. સારું જા, તારો કરમ ફૂટ્યો લાગે છે. આજ બાપુ ઘરે આયા તોય કામ આને થઈ જવાનો હતો, પણ માનતો નથી. એ આ બધું નહીં માનતા આવું કશું. એ મહેમાન અમારે આવું બધું માનતા જ નહીં. એમની માતા ઉપર જ વિશ્વાસ રાખો. કઈ વાંધો નહીં, દેવનો ભરોસો છે ને, પણ એક બાજુ તો ભગત તો છે ને, માતાનો તો માતાનો ને ભગવાનનો. બધા ભગત હોય અલગ અલગ જાતના. કોઈ દેવના ભગત હોય, કોઈ ભગવાનના ભગત હોય. હા બરાબર ને? હું કાલ ભૈરવનો ભગત છું. એવું. હા. ઓમ મહાકાલ, જય ગિરનારી, હર હર હોલે. અમારા મહારાજ સાચું બોલે છે કે ખોટું બોલે છે? અમે એમને પરીક્ષા લઈએ આપણે. હા તો કરીએ પરીક્ષા. હા બોલો તમે. મહારાજ, બોલો ભગત. આ ભાઈનું અમારે તો હગું થતું નહીં. એવું છે? ઓવે. હા તે આ બાજુ કારણ આય, કે જેટલી બેસ, છોડીઓ તારે જોઈ જોઈ પણ આલું. તોય મેળ પડતો નહીં. આ બાજુ આય. ઉભા રહો તમે. હવે આપણે આપણી પરીક્ષા લઈ જ લઈએ. હા. હાથ લાય, તારો જોવો પડે. ભગત લગન તો દેખાય છે, પણ આ વૈશાખમાં નથી, આવતા વૈશાખમાં થઈ જાય એમ લાગે. છોકરો પરણાવે પછી બાપુને જમાડીએ ને હારા લુગડા લેજે. કશો વાંધો નહીં. હું 12 મહિને આવું એટલે શું કેવું છોકરા? હા તો કશો વાંધો નહીં. લગન તો થાય તારે હા લગન તો થઈ જાય. તારે થોડો કલર નો લોસો છે. ને. કેવો? હા, આમ બરાબર છે, પાકા રંગો કલર છે એટલે સાલ છે, પણ વ્હાઈટ હોય તો એને જલ્દી થઈ જાય. તારે થોડો સામવરનો રંગ છે ને, એટલે થોડો લેટ પડી ગયો લાગે. શું કેવું? હકો તો બહુ આવે છે પણ થતો જ નહીં. ભગત હસવાની વાત નથી આ. ના ના વાત સાચી છે. હકો તો હા. બહુ આવે છે પણ થતો નહીં. ના છોકરો મહેનતું છે પાછું. મને એવું દેખાય છે, કામે હારો ધંધોય કરે છે. ના મહેનત તો કરે છે ને. હા, શું કીધું? હા તો કશો વાંધો નહીં. લગન થાય પછી ને. હા, પણ અત્યારે મારે 2100 રૂપિયાની એક વિધિ કરવી પડશે ભગત. હું શું કહું, 2100 ની વિધિ કરવી પડે. એ આપને આ છોકરાને કમ્પ્લીટ કરી જેવું ગ્રહો બહુ બધા શાંત થઈ જાય એટલે આવતા વૈશાખમાં તારે વિવાહ પાકશે. હા તો વાંધો નહીં કરીએ વિધિનો. ભારે હું પૂછી જોઉં. એ બાબા આ તો બાવો જુઠ્ઠો લાગે છે મને. મને એવું લાગે છે. જુઠ્ઠા એવું. જુઠ્ઠા જ છે. આપણે ઘરે બિહારીઓ હમણાં બિહારીએ. અને કે ઉભા રહો, વિધિનો બરોબર, આપણે કે હા. પૈસા અમે તો લઈને આવીએ. બાપુ હા, હવે બેસો તો અમે પૈસા લઈને આવીએ ખાલી હો. દેહો એકન અમે કેટલો આવીએ. ટાઈમ લાગશે? બસ હાલ જ આવીએ. 10 મિનિટ વાર. હાલ જ આવીએ ફટાફટ જઈને. બેઠો. આ ખેતરમાંથી આવ્યો છું અભી હાલ. તો ગોમ બાજુ જવું પેલો મળી જતા ની એ વાત છે. ઓ વિજયભાઈ, અલ્યા ભાઈ ખેતરમાં જતો ને પેલા મહારાજ તેદાર આવ્યા હતા ને, શીખા હું વાલીને જે હમ તો બધું કેવું રમત ભમત થઈ ગયું છે.
તો એવું તો મારે મને યાર ઘેર કે તકલીફ કોમ તકલીફ. થયું નહીં ને ઉપરથી જે પૈસા હતા ને એ બધા સાફ થઈ ગયા મારે યાર તકલીફ પડવા માંડી કદાચ જો ગોમમાં મળી જાય ને તો બરાબર બંને ઠોકીએ બે જણા બરાબર ભેગા મૂળ થઈને, બોલાવી બરાબર? દઈએ હા ગોમમાં જઈને હોધીએ બરાબર ચોક અરે એ તાપનો એક બેઠો તો હાર હડો ગોમમાં જઈએ એ ગોમમાં હા આવું જતા જશે આવું બનાવતા જશે બધું હા ત્રણ જણા બેઠા હતા બાપ ને બેટો બે તો સકેજામાં આવી ગયા પણ પેલો છોકરો છેતરાણ્યો નહીં એ વટી ગયો ને કે મારે એનો 1100 રૂપિયા લેવાનો હતો પણ જતો રહ્યો પણ આ બાપ ને બેટો 2100 હાલે તો બહુ છે 500 રૂપિયા પેલા છોકરાને ભાડું દઈ દઈશ ને 1500 મારા સગનભાઈ ને વિજયભાઈ પૂછવું પડશે કે આપણે કોઈ પૈસા ના દેવા હા તો આ આયા ખરા છે બે જણા એની ચર્ચા કરો હો ભાઈ હા એક અમારે એક મહારાજ આયા છે મહારાજ આયા ઉવ્વ. ઓવા અને આ મહારાજના તો આપણે ઉઠતા હતા. હીરા જાય ને અને બેહાડ્યા છે અમે હવે ખબર નહીં બિહાર્યા એકાદ ને? જો આવે. શોધની પોણી બોણી પોવ અમે આઈએ હાલ છો હાર તો હા. આવો. આપણે ઉઠતા હતા એના જ બાપુ જ નહીં ને હા હીરાજ હોય તો બરાબર મૂળ બોલાવી દેવા છે. ખંચેર નાખીએ ખંચેર બાપુને. નાખ્યા બરાબર બીજા બાપુને હેરાન કરવાના ધંધા કરે ને સાચા હોય ને એમના બધા પેલું એવું થાય ને ખોટું હા. કરે ને. સારું. આચા બાપુનું એ મોત નીકળી જવા મોતી ગઈ. હા હા બાપુ બોલો લે તા પોણ બોણ પીવું લાવો લાવો અને થોડું લાયા બચા પૈસા હા પોણ બોણ દેહો પીવું તમે થોડી. આલિયા પૈસા આપણી વસ્તુ જ બતાવો અમને વસ્તુ કે બતાવો ખરા તારે ગ્રહોની તકલીફ છે ને હા લગ્ન યોગ બનવા માટે તારે લાલ નંગ પહેરવો પડશે એવું હા અને આ નંગ છે ને હા. તું પહેરીશ ને એટલે થોડા દાડામાં ઓ મહારાજ અરે આવો આવો ભગત બેસો કેવો હું છે? ભગત ભગત કરો ભગતની પથારી ફેવડી દીધી કેમ શું હા. થયું જ્યારથી મળ્યા ત્યારથી મારા ઘરની બધી વેરા બદલાઈ ગઈ છે હા તો એ વેરા અને બદલવા તો આ આવ્યો તો છોકરો કુંવારો છે આ સોના તો બે તો છોકરો છે મારા મહારાજ. બે છોકરા હા બૈરું એ હા તમે પેલા ઘેર આયા ને એ પછી તો બે બેહો દૂધની હતી એ દૂધ કાઢતી બંધ થઈ ગઈ છે તમે ચાલ ને બાપુ બની ગયા એવો ના બને યાર હા હે ને ચેવા આશીર્વાદ આલો છો હા બેટીઓ આલી આલી પૈસા પૈસા લઈ રૂપિયા લઈ લેતા છોકરો તો પહેરેલો છે અમાર પકડો તારી લોચા મારેલી આ બે જણા ચોથી આયા આ બાપ ને બેટો ફસાઈ જવો હોત હાલ જ 2100 નો મેરાવો હતે લે પકડો ઓ, પકડો ભગત. ઉભા થો, ઉભા થો, ઉભા થો. ઓ હમણાં માતા તો પહાડ મારા બાળાઓ પહેરી છે જો ને ક્યાં ગોમના બાપુ છો તમે અલા ભગત રેવા દે હેરાન કર નહીં આ બાળાઓ પહેરી પહેરીને તો જો ને બધું પેલું પછી એ કરવા માંડે. કોણ તો મારવા જ ઢોકો, ઢોકો. ઢોકો. દુઃખ આવે તો કહેતા નહીં પછી અને શરાબ તો પાડી, ભાઈ, શરાબ હા, પાડી. ભાઈ, દુખાનું આવા આનું દુઃખ આવે યાર, તમે. બધું સાસુ તો મેં કીધું તું તને પહેરાવાનું તું કે મારા લગ્ન નથી અરે, થયા અવાજ ચમનો બદલાઈ ગયો હા અવાજ ચમનો બદલાઈ ગયો પકડો 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 સંજીવ પેલો બાપો ને ભત્રીજો વાહ, તારે આ ચેવા ચેવા નાટક કરી છે જોજો ચોરીઓ કરીને અમે બાપુ બની ગયા પણ અરે ચેવા આઈડિયા લાવી છે જબ્બર લાવી છે અને આપણે બની ગયા છેતરી જાય તો હારું થયું તમે રહી ગયા અમે ક્ષેત્રે જાય ના ના પણ મેં તો પહેલા જ કીધું હા, તું. અમને તો ખબર મને તો હતી. પહેલા વાત કરી એટલે મેં તો પહેલા કીધું કેવું તું. બધું આપણે તો આલીને જતા વેટીન પેલું ગુલાબ ને કેવું બધું આલ્યું અને હતું. જબ્બર જબ્બર નથી કરતા તાન અને બધું પાહું આ સાચું ચમ કહેતો તો આ બધું જોનેલું હતું એટલે બીજા બાપુ બદનામ કરવાના ધંધા કરે નાના સાચા લોકો બાપુ હોય એમને બદનામ કરી ના રે તારે યાર હા પાછો મારા ને બાર આટલી એટલી લબડે આ જોઈ તો ખરા મારા. લે આ, તમે લઈ લીધી અરે બધું લઈ લીધું યાર હા સારું કર્યું કશો વાંધો હા નહીં. પણ ઢોકી બાબુ હતો આ પછી એવું કરે તાન કશો વાંધો નહીં હવે સત રાખવી પડશે આ આપણે બેને ધ્યાન રાખવું પડશે જબ્બર આઈડિયા આખો લાવી ભત્રીજો જબ્બર નહીં જબ્બર સી જબ્બર આઈડિયા લાવી પાહા એટલે હેડો આપણે હારું, તો હેડો. કોમ બાજુ કોમ બોમ કરીએ મારું હવે જોતા રહેજો આવો કોઈ હા, આવે તો વિશ્વાસ ના રાખતો હારું હેડો ના અમે તો તમને બોલાવવાના જ હતા જય જોગણીમાં મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો કોઈએ મન ઉપર લેવું નહીં અને કોઈ વાર એવું થતું હોય છે કે સાચા સંતો આવે તો પણ આપણે ઓળખી નહીં શકતા એટલે ગમે તે આવો ભાવથી બોલાવી પોણી આપીને મોકલવા અને ખોટા લોકોને કેવું કે આવું કોઈ કરવું નહીં તમારા લીધે સાચા સંતો પણ બદનામ થતા હોય છે જય જોગણી આ ચોકડીમાં.